મારો નીતિ શતક અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો. નીતિ શતક અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો. પહેલાં તો અન્યોક્તિ એટલે શું એ કહો. અન્યોક્તિ એટલે શું? સાદી ભાષામાં સમજાવો. અન્યોક્તિ એટલે અન્યોક્તિ એટલે કહો, સાદી ભાષામાં સમજાવો. શું થાય? શબ્દ છોડીને જુઓ. અન્યોક્તિ બીજાને ઉદ્દેશીને કહેવું, અન્ય દ્વારા ઉક્તિ કરવી. બરાબર છે. તો અહીંયા આખા નીતિ શતકમાં આપણને જે નીતિ વિષયક શ્લોક આપ્યા છે કે જેમાંથી સામાજિક ઉપદેશ મળે છે, ત્યાં અન્યોક્તિઓ વાપરી છે. કેવી અન્યોક્તિ? તો એમ કે વરસાદનું પાણી, તો એમ કે ચાતક પક્ષી માત્ર વરસાદનું પાણી પીએ એમ વરસાદની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ. અમૂલ્ય છે વરસાદ, માપસરનો આવે તો. ત્યાર પછી સ્વમાની વ્યક્તિની વાત માટે સિંહની વાત કરી છે. સજ્જન માણસ માટે, સારા માણસમાં કેવા લક્ષણો હોય એની વાત કરી છે. વિદ્યાવાળી વ્યક્તિ દરેક જગ્યાએ, વિદ્યા સર્વત્ર પૂજ્યતે, તો એમ કે બધે પારકા દેશમાં પણ શિક્ષણ કેળવણી આપણો સાથી બની જાય છે. ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. અને એ ઉદાહરણ કેવા છે? તો એ ઉદાહરણ સરળતાથી, જેમ કે સામાન્ય વ્યક્તિને એમ કે કોઈ જળ હોય તો સમજાવી ન શકાય, તો એમ કે રેતીમાંથી તેલ નીકળે નહીં. એટલે ઉદાહરણ પણ એવા આપ્યા છે કે જે સામાન્ય માનવી પણ સમજી જાય, સરળતાથી સમજી જાય. અને એટલે ઉદાહરણ દ્વારા સમજૂતી આપી એને અન્યોક્તિ કહેવાય. અને એટલે એ અન્યોક્તિ દ્વારા જે ઉપદેશ આપવો છે, સીધે સીધો ભારે ઉપદેશ આપી દે તો લોકોને ગમે નહીં, પણ અન્યોક્તિ દ્વારા ઉપદેશ આપ્યો છે એટલે એની નીતિ વિષયક બાબતો લોકપ્રિય પણ બની છે. આમ ભર્તુહરિએ નીતિ શતકમાં અન્યોક્તિ, મુક્તક, આ બધા જે સ્વરૂપો છે જાળવી રાખ્યા છે. એટલે નીતિ શતક એ સામાન્ય માનવીને પણ સમજવું સરળ બને છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?